કાંડા પર બંધાય છે એક નાનકડો સૂતરનો દોરો અને એની સાથે બંધાય છે આખું બાળપણ. મિત્રો, આજે એ બાબતની હું ચર્ચા કરીશ જે ભાઈ બહેનના સંબંધની, જે આપણે તહેવાર આવી રહ્યો છે આવતીકાલે. ક્યારેક ઝઘડો તો ક્યારેક ફરિયાદ, ક્યારેક ચોરી છુપીથી કરેલી એકબીજાની મદદ, તો ક્યારેક એકબીજા માટે આખી દુનિયા સામે લડી લેવા માટે આપેલું વચન. આ જ તો છે ભાઈ બહેનનો પવિત્ર સંબંધ. નમસ્કાર મિત્રો, હું છું એન્કર હિરલ પંડ્યા અને આજે આપણે વાત કરીશું એ તહેવારની, જે તહેવાર આપણે ભાઈ બહેનના સંબંધ માટે ઉજવીએ છીએ અને આ તહેવાર આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. મિત્રો, આજે મારી સાથે છે સ્ટુડિયોમાં બાલ મુકુંદ જોશી મહારાજ, જેમને આપ બાલુ મહારાજથી પણ ઓળખો છો. નમસ્કાર મહારાજજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલ પર. મિત્રો, આવતીકાલે શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, જેની એક વર્ષથી હર કોઈ રાહ જોઈ રહ્યું છે. તમામ નાની બહેનો પોતાના ભાઈને મળવા માટે ઉત્સુક છે, રાહ જોવે છે. મોટી બહેનો જે પણ પોતાના ભાઈને રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે ઉત્સુક છે. તો આજે આપણે આ જ તહેવાર પર ચર્ચા કરીશું આપણા મહારાજ બાલ મુકુંદ જોશી સાથે. મહારાજજી, સૌથી પહેલું આપને હું એ વસ્તુ પૂછીશ કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ગ્રહણના દિવસે, ચંદ્રગ્રહણના દિવસે. શું અસર પડી શકે છે આ ચંદ્રગ્રહણની આ તહેવાર પર? ગ્રહણ અહીંયા ખરેખર તો દેખાવાનું છે જ નહીં અને એને પાડવાની પણ જરૂર રહેશે નહીં. હા, ગ્રહણ હોવાથી માથી અસરો થોડી પડી શકે છે. બહારના વિદેશોમાં આ ગ્રહણ લાગુ પડે છે, જેવું કે અમેરિકા છે, યુરોપ છે, આફ્રિકા છે, એ સાઈડમાં આ ગ્રહણ દેખાવાનું છે. જરા એ તો દેખાવાનું નથી, એટલે ધાર્મિક રીતે પાળવાનું કોઈ બંધન રહેતું નથી, પણ તેમ છતાંય ગ્રહો હંમેશા કાર્ય કરતા હોય છે અને ગ્રહણમાં એવા યોગો આવતા હોય કે જેથી કરીને દરેક રાશિને કંઈક ને કંઈક શુભ અથવા અશુભ ફળ આપતા હોય છે. તો એનું નિરાકરણ પણ સામે આપવામાં આવે છે કે તમે ભગવાન ઈષ્ટદેવની પૂજા કરો, ભગવાનના સ્મરણ કરો, દેવ પૂજા કરો, મંદિરે જાઓ, દર્શન કરો. આ કરવાથી ગ્રહોનો જે લાગતો દોષ હોય એ પૂર્ણ થાય છે. જી, બરાબર. ગ્રહણ જો આવી રહ્યું છે આ તહેવાર પર, તો એને લઈને રાખી બંધનમાં કે આપણે જે ભૂદેવો જનોઈ બદલતા હોય છે આ તહેવારના દિવસે, એના મુહૂર્તોમાં કોઈ ફેરફાર હોય શકે? હા, થોડો ફેરફાર આવ્યો છે કે સવારે 5:15 થી આપણે આરંભ કરી શકીએ છીએ રક્ષાબંધન માટે. સાથે સાથે 6:15 થી જનોઈ ઉપવી સંસ્કાર, જનોઈ આપણે બ્રાહ્મણો ધારણ કરી શકે છે અને એ જયારે પૂજા કરવા બેસીએ ત્યારે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરી અને આપણે યજ્ઞોપવિત ધારણ કરી શકીએ છીએ. સવારના 6:15 થી રક્ષાબંધન પણ કરી શકીએ છીએ, સાથે સાથે જનોઈ પણ બદલી શકીએ છીએ. 9:45 સુધી રક્ષાબંધન અને જનોઈ બંને કાર્ય કરી શકાય છે. ત્યારબાદ રાહુકાળ આવવાથી 12 વાગ્યા પછી 12:15 થી પાછું આપણે આ શુભ કાર્ય કરી શકીએ છીએ. ત્યાં સુધી રાહુકાળ હોવાથી આપણે આ ધાર્મિક કાર્ય કરી શકતા નથી. ત્યાર પછીનો આખો દિવસ શુભ છે. જી મહારાજ, જ્યારે કે ગ્રહણ આવી રહ્યું છે તો ઘણી બધી લોકોમાં માન્યતા હોય છે કે આ સારું કહેવાય, ખરાબ કહેવાય, આ તહેવારમાં આ રીતે ઉજવવો જોઈએ કે ના ઉજવવો જોઈએ. ખરેખર એ માન્યતાઓ છે કે અંધશ્રદ્ધા પણ હોઈ શકે છે? ખરેખર ગ્રહણ માન્યતા જે આવેલી છે, લોકોની વર્ષોથી ચાલતી આવેલી છે માન્યતા, એટલે એમાં કોઈ એવો આપણે સંકેત કરવાની જરૂર નથી, સંશય રાખવાની જરૂર નથી. પણ આ ગ્રહણનો કોઈ દોષ જ નથી, એટલે આપણે એ પાળવાનું, ધાર્મિક રીતે આવવાનું જ નથી. એટલે આપણે સારી રીતે આપણે ભાઈ બહેનનો જે તહેવાર છે અને બ્રાહ્મણોનો જનોઈનું મહત્વ છે એ આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. અને જયારે બ્રાહ્મણ જનોઈ બદલવા જાય તો એના કર્મ કરવાના છે. ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી, કુલદેવીનું નામ લઈ, ઈષ્ટદેવની પૂજા કરી અને ઉપવી સંસ્કાર જનોઈ બદલી શકે છે. સાથે સાથે બહેનો રાખડી બાંધે છે. બહેન ખરેખર તો નિયમ એવો છે કે બેન રાખડી બાંધે એમાં કોઈ મુહૂર્ત જ ના હોય. બ્રાહ્મણ અને બેન રાખડી બાંધે એમાં કોઈ મુહૂર્ત હોતું જ નથી.
શાસ્ત્ર અનુસાર મુહૂર્ત આમાં ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં કોઈ મુહૂર્તની જરૂર જ નથી, કારણ કે બહેન તો રાખડી બાંધે છે બહેનનું આયુષ્ય વધે એના માટે છે. એક આપણે હમણાં વચ્ચે વર્ષો પહેલા એક વખત એવો સમય આવી ગયો હતો કે અડધી રાતે ફોન આવવા માંડ્યા કે ભાઈ તું રાખડી છોડ દે, ભાઈ તું રાખડી છોડ દે. અને એના થકી અમારા પર કેટલા ફોન આવ્યા કે મારા સાહેબ શું છે, સાચી વાત છે. મેં કહ્યું હતું કે હું આ બહાર બેઠો છું, આ રાખડી મારા હાથમાં છે, હું કઈ રાખડી કાઢવાની જરૂર નથી. મારી બહેને મને જે રાખડી બાંધી છે ને એ તો આયુષ્ય માટે બહેને આશીર્વાદ આપ્યો છે, અને બહેન આશીર્વાદ માંગે ને, આશીર્વાદ આપે ને એ તો શ્રેષ્ઠ કહેવાય. એમાં કોઈ વાંધો નહીં. કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી, દાદીએ પોતાના દીકરાને રાખડી બાંધી હતી. તો એ બહુ મહત્વની વસ્તુ છે, રક્ષા માટે છે. બેન ભાઈ, કોઈ બેન જો ભાઈને રાખડી બાંધે, કોઈને ભાઈ ના હોય તો બેન કોઈને પણ રાખડી બાંધી શકે છે. માતા પિતા, ગુરુ, ભાઈ, બેન બધા, અને કોઈ ના તો ઈષ્ટદેવ આપણા કુલદેવી ગણપતિ દાદા છે, હનુમાનજી મહારાજ છે, મહાદેવજી છે, કૃષ્ણ ભગવાન છે. જે ભગવાનને આપણે માનતા હોઈએ એ ભગવાનને આપણે રાખડી બાંધી શકીએ છીએ. અને રાખડી બાંધવાથી સૂતરનો તાર એવો છે કે ટૂંકમાં તમને એક ઉદાહરણ આપું કે જયારે કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું હતું અને અભિમન્યુ એકલા યુદ્ધ માટે નીકળ્યા, અને તે વખતે ભીમસેને કહ્યું કે માં, મારો બનતો પ્રયત્ન તો બધું જ કરીશ, પણ તમે આશીર્વાદ આપો. ત્યારે માએ એક દોરો લીધો અને કુંતાએ એ દોરો અભિમન્યુને બાંધ્યો અને કહ્યું કે જા દીકરા, આ દોરો તારી પાસે છે ને ત્યાં સુધી કોઈ તને કશું નહીં કરી શકે. અને અભિમન્યુ નીકળી ગયા. પણ કૃષ્ણ ભગવાન વચને હતા, એટલે ભગવાનને ખબર હતી કે આ કુંતા માતાએ આ કાર્ય કર્યું છે તો મારાથી તો કશું નહીં થાય. અભિમન્યુ 7 કોઠા જીતી ગયા. 7મા કોઠો જીતી ગયા ને, અને તે સમયે ભગવાને જાણ્યું કે હવે અભિમન્યુને મારે કંઈક કરવું પડે. એટલે અભિમન્યુ આરામ વિશ્રાંતિ માટે આમ કરીને બેઠા હતા, પાનની પણત ચડાવીને. ભગવાન સપ્તરંગી ઉંદર બની ઉપર નીચે ચડ્યા ઉતર્યા. અભિમન્યુ બધું જોયા કરે અને ધીમે ધીમે ભગવાને ઉંદર બની અને પેલો દોરો કુંતા માતાએ બાંધેલો અભિમન્યુને, એ દોરો છોડી દીધો. અભિમન્યુ પહેલા કુંતા માતાએ અભિમન્યુને જમણા હાથે જ બાંધ્યો હતો, પણ પછી મનમાં 2-4 જણાએ એવું સમજાયું કે આ તારા બાએ બાંધેલો દોરો જીતીશ ને, તું મહેનત કરીશ ને તો લોકો તો એવું જ કહેશે કે બાએ બાંધેલો દોરો હતો એટલે તું જીત્યો. એટલે અભિમન્યુના મનમાં શંકા ગઈ અને દોરો છોડી અને પોતાના બાણની પણચે બાંધી દીધેલો, અને ભગવાન સપ્તરંગી ઉંદર બની અને આ દોરો છોડ્યો. આવી પ્રણાલિકાથી ચાલતી આવી આ રક્ષાબંધનનું મહત્વ તો બહુ મોટું છે. ભાઈ બહેનનું રક્ષાબંધનનું મહત્વ છે. બીજા ઉદાહરણમાં તમને એક આપી શકું કે આપણે એક મંત્ર બોલીએ છીએ, એને બધો બલિરાજા દાનમેન્દ્ર મહાબલ તેને દાન બંધાની રક્ષે માચલ. આ બલિરાજા વખતે બલિરાજાએ ભગવાન કૃષ્ણને, અરે ભગવાન નારાયણ જેને કહીએ, એ નારાયણને પાતાળમાં મોકલી દીધેલા. કેમ મોકલ્યા હતા? એમની પાસે એક સોનાનો મહેલ હતો, અને એ મહેલમાં રક્ષા કરનાર કોઈ નતું. એટલે બલિરાજાએ તપ કરી ભગવાનની પાસેથી આજ્ઞા માંગી કે પ્રભુ તમે મને વરદાન આપો કે તમે મારો મહેલ સાચવશો, તમે ત્યાં આગળ જઈને સેવક તરીકે રહો. ભગવાન જતા રહ્યા. હવે અહીંયા ભગવાનને શોધ્યા, નારાયણ દેખાયા નહીં. તો લક્ષ્મીજીએ કહ્યું કે હવે શું કરીએ? નારદ મુનિને કામ સોંપ્યું. નારદ મુનિ શોધી લાયા કે ભગવાન પાતાળમાં છે. એટલે તે વખતે કહેવામાં આવ્યું કે હવે શું કરીએ? ત્યારે નારદ મુનિ બોલ્યા કે એક જ રસ્તો છે. અહીં બલિરાજાને ત્યાં એક નિયમ છે કે સવારની પરમાં બલિરાજાના મહેલનો દરવાજો ખુલે અને સામે જો કોઈ બ્રાહ્મણની પત્ની કે બ્રાહ્મણનો બાળક દેખાય, જે માગે આપી દેતા. એટલે લક્ષ્મીજી બ્રાહ્મણીના રૂપમાં આવ્યા. આવી અને દરવાજે ઉભા રહ્યા. જેવો દરવાજો ખુલ્યો એની સાથે લક્ષ્મીજીને જોયા બલિરાજા. એટલે બલિરાજા બોલ્યા, બેન પધારો, આપ પધાર્યા છો ને, જે ઈચ્છા હોય કહો.
એટલે લક્ષ્મીજી તરત જ બોલ્યા, તમે મને શું કહ્યું? બેન કહ્યું ને? હા. એટલે દેવીએ ધીમે રહીને દોરો એક સૂતરનો લઈ અને બલિરાજાને બાંધી દીધો. અને એ વખત આ મંત્ર થયો કે એને બધો બલિરાજા દાનવેન્દ્ર મહાબલ તેને તને બંધાની રક્ષે માચલ માચલ. એટલે જેવી રીતે સતમ જીવો શરદ ઋતુ હંમેશા બેન આશીર્વાદ આપે છે ને, ભાઈને તેના આયુષ્યનો વધારો થાય છે. જે આવતા અવરોધો હોય જીવનમાં ભાઈના એ બધા દૂર કરતા હોય ને, આ રક્ષાબંધનના પર્વમાં છે. બેનની પાસે એટલા બધા આશીષનું મહત્વ હોય છે ને, એ બેન કદી કોઈ પણ બેન હોય, બેન કદી કોઈ ભાઈને શ્રાપ નથી આપતી. બેન હંમેશા આશીર્વાદ જ આપે છે અને એનું જ આ મહત્વ રક્ષાબંધન બળેવ કહેવામાં આવે છે. જી જી. મહારાજ, આપણે દર્શકોને એ જણાવીશું કે ખરેખર રાખડી બંધન કરવાની સાચી પદ્ધતિ કઈ? સફેદ સૂતાનો દોરો લેવો પડે જી. અને એ દોરાની અંદર દરેક દેવોનું સ્મરણ કરવાનું હોય છે. અને સફેદ સૂતાનો દોરો ના હોય તો પીળો, કેસરી, લાલ કોઈ પણ દોરો લઈ શકે છે. પણ એમાં દરેક ભગવાનનું સ્મરણ કરી અને બેન પછી અંતરથી રાખડી બાંધવા તૈયાર થાય અને જમણા હાથે રાખડી બાંધે એટલે ભાઈના જીવનમાં પ્રગતિ જ થાય. જી. રક્ષાબંધનનો આ જે તહેવાર જે શરૂ થયો એનો મૂળભૂત અર્થ શું હતો? ભાઈ બહેનના હિતનું મહત્વ, ભાઈ બહેન નો જે પ્રેમ ભાવ, એના માટેનું આ પર્વ છે. કે આડે આડે ભાઈ બહેન એકબીજાને લડાવતા પણ હોય, પણ મીઠો ઝઘડો હોય, પણ હંમેશા ભાઈ બહેન તો ભાઈ બહેન જ છે. એમના જીવનની અંદર માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત થયા હોય ને, એટલે ભાઈ બહેન હંમેશા ઉત્સાહ આનંદમાં રહે અને બહેન હંમેશા ભાઈનું કલ્યાણ થાય ને એવી જ આશા રાખતી હોય. એનું આ પર્વ એ રક્ષાબંધન આવ્યું છે. અને જો મહારાજ એવું હોય કે કોઈ ભાઈ બહેન એકબીજાથી ઘણા દૂર છે, કે કદાચ કોઈ વિદેશમાં રહી રહ્યા છે, ભાઈ વિદેશમાં છે કે બહેન વિદેશમાં છે, તો એ કેવી રીતે પોતાનો તહેવાર દૂર રહીને કરી શકે છે? એનામાં એવું કહેવાય છે કે અત્યારે તો સુવિધાઓ બહુ સારી થઈ ગઈ છે કે ભાઈ ટપાલ દ્વારા છે કે આ તે આપણે ફોન કરીને પણ વાત કરી લઈએ કે ભઈલા તું ત્યાં રાખડી બંધાઈ દેજે, હું તને પ્રેમથી મોકલું છું, સ્વીકાર લેજો. અને કદાચ ત્યાં રક્ષા પહોંચી ના ગઈ હોય તો બીજા ભાઈની પાસે બીજા ત્યાંથી લઈને પણ બાંધી શકે છે, બીજી બેન પણ બાંધી શકે છે. અને એ ત્યાં ગાડી બેન બાંધશે ને તો આ બેને બાંધ્યાનું જ ફળ મળશે. એમાં કોઈ એવું છે નહીં કે ના આ બેને નહીં બાંધી એટલે પેલા ભાઈને ત્યાં ફળ નહીં મળે. બહુ સરસ છે. આ ધાર્મિક રીતે બહુ ઉત્તમ ભાઈ બહેનનું મહત્વ વધારતો આ રક્ષાબંધનનું પર્વ છે. અને એક એવું જાણવું હતું કે ખરેખર શું શુભ મુહૂર્તમાં જ રાખી બાંધવી જરૂરી છે? ના, એવું કોઈ બંધન છે જ નહીં. રક્ષાબંધન માટે હંમેશા ભાઈ બહેનના હિતનું જ મહત્વ છે, એટલે એમાં કોઈ ચોઘડિયા જોવાની જરૂર જ નથી. પણ આ તો નીતિ નિયમ પ્રમાણે ચાલતું આવ્યું અને દરેક જગ્યાએ દરેક જણે ભાઈ બહેન પણ એવી ઈચ્છા રાખતી હોય કે મારો ભાઈ ને હું રાખડી બાંધું છું તો શુભ મુહૂર્તમાં બાંધું ને તો મારા ભાઈનું કલ્યાણ થાય. અને એટલે એ શુભ મુહૂર્તની ગણતરી મૂકીને રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો આ જે તહેવાર છે એ ઉજવવા માટેની જે પદ્ધતિ છે, પહેલા વર્ષો પહેલા જે રીતની પદ્ધતિ હતી એ પદ્ધતિમાં અત્યારની પદ્ધતિમાં આપને કોઈ ફરક જણાય? હા, બહુ ફેર છે. ઘણો ફેર છે. બહુ ફેર છે. પહેલા નિયમ પ્રમાણે જોઈએ તો ભાઈ બેનની રાહ જોતો હોય કે મારી બેન આવશે ને રક્ષા બાંધશે, અને એ રક્ષા બાંધવા માટેની એક ઉત્સાહ ભાઈને પણ હોય છે અને બેનને પણ હોય છે. ભાઈને એવી ઉત્સાહ હોય છે કે મારી બેન આવીને મને રક્ષા બાંધશે ને તો મારા જીવનનું કલ્યાણ થશે, અને બેનને એવી ઈચ્છા હોય છે કે મારો ભાઈ મારી રાખડી બાંધશે ને તો મારા ભાઈનું જીવન શ્રેષ્ઠ બને અને હું સદા મારા ભાઈને આશીર્વાદ આપતી રહું, એનું કલ્યાણ થાય. તો એ પર્વની અંદર એવું કહેવાય છે કે એક વખત મને યાદ છે ત્યાં સુધી ધર્મનીતિ પ્રમાણે એક ઉદાહરણ આપું છું કે એક બેન એને ભાઈ નહોતો. હવે ભાઈ નહોતો અને રક્ષાબંધનનું પર્વ આવ્યું. લોકો પેલી બેનને બોલવા માંડ્યા કે તારે તો ભાઈ છે નહીં, તું શું કરવા રાખડી બાંધવાની, કોને બાંધીશ, તું રાખડી બાંધીને કરીશું? ત્યારે એ બેન
ભગવાન પાસે જઈ મંદિરે જઈ બેસી ગઈ અને કહેવા લાગી કે હે વાલા, મેં એવા કયા પાપ કર્યા હતા કે મને મારો ભય નથી, કે આ જન્મમાં મને મારા ભયનું લેનદેન ના મળ્યું, તો મારે આજે રાખડી બાંધવી છે ને મને રાખડી બાંધવાનો લાવો નહીં મળે. એટલે એ રડતી હતી ત્યારે ભગવાન પોતે પ્રગટ થયા, વામન સ્વરૂપમાં બટકા આવીને ઉભા રહ્યા અને કહેવા લાગ્યા, બેન મને રાખડી બાંધો, મારે પણ બેન નથી. આ ભગવાનનો શબ્દ, મારે બેન નથી, મારે રાખડી બંધાવી છે, આપ મને બાંધી આપશો. અને બેને રાખડી બાંધી. આ જે ભાઈ બહેનનો હિતનો પ્રેમ છે એ ભગવાન પણ રાજી થાય છે. બહુ શ્રેષ્ઠ વસ્તુઓ છે. ભાઈ બહેનના પ્રેમમાં વધારો કરતી જો મહત્વતા હોય ને તો આ રક્ષાબંધન છે, જેને આપણે બરેવ કહીએ છીએ. સાથે સાથે બ્રાહ્મણોના માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. અમે જનોઈ બદલવાનું મહત્વ લઈએ, જનોઈ ધારણ કરી અને બ્રાહ્મણ જયારે બહાર બજારમાં નીકળે ને એના કપાળમાં લલાટમાં એક તિલક હોય છે ને, એ એની ઓળખાણ છે. અને એના થકી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ જેને પણ સામે દર્શન બ્રાહ્મણના થઈ જાય ને એ વ્યક્તિનું પણ કલ્યાણ થાય અને બ્રાહ્મણનું પણ કલ્યાણ થાય છે. એ યજ્ઞ પવિત્ર સંસ્કારનું મહત્વ છે. મહારાજ, એક બીજો પ્રશ્ન કે રક્ષાસૂત્ર ખાલી તમે ભાઈને જ બાંધી શકો એવું ખરું, કે પછી કોઈ બેન એવી છે કે જેની પાસે ભાઈ નથી, અથવા તો કોઈ ભાઈ એવો છે કે જેની કોઈ બેન નથી? કોઈ પણ બેન બાંધી શકે, કોઈ પણ ભાઈ બાંધી શકે. બરાબર છે. બેન ના હોય તો ભાઈ ધર્મની માનેલી બેનને રાખડી બંધાવે તો બાંધી શકાય છે. અને કદાચ કોઈ બેનને ભાઈ ના હોય તો પોતાનો માનેલો ધર્મનો માનેલો ભાઈ પણ ભાઈ બન્યા પછી આજનું જીવન બદલાઈ ગયું. પહેલાના વખતમાં ભાઈ છે ને બેન માટે જીવ આપવા પણ તૈયાર થઈ જતા હતા. હા, અત્યારે પણ છે, એવું નથી કે બધા જે મહત્વ નથી રહી. આ ધાર્મિક કાર્યના રીતે હંમેશા ભાઈ બેન માટે તત્પર રહે છે કે બેન તું જીવનની અંદર જ્યારે પણ મને યાદ કરીશ ને ત્યારે તારો ભાઈ તારી પાસે હાજર થશે. આ પર્વ રક્ષાબંધનનું છે. ભાઈ બહેન હોય ના હોય તો પણ આ પર્વ એકબીજાના ઉત્સાહથી ઉજવી શકે છે. આ તહેવાર સાથે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની પણ એક કથા જોડાયેલી છે. એના વિશે થોડી જાણકારી આપશે. કહેવાય છે કે દેવી દ્રૌપદી જ્યારે ભગવાન બેઠા હતા અને તે વખતે ભગવાને એવું કહ્યું કે મને થોડી ભૂખ લાગી છે, કંઈક જમવાનું તો આપો ને. એટલે બેને કહ્યું કે સારું વીરા, હમણાં જમવાનું તૈયાર થાય છે, તમને હું ભોજન આપું છું. ભગવાન કે પણ હમણાં હજુ ભોજનની થોડી વાર લાગે એવી છે ને, તો મને કંઈક તો આપો. તો ત્યાં આગળ શેરડી પડી હતી, ભગવાનને શેરડી આપી. લાવો હું છોડી આપું પ્રભુ. ભાઈ હું છોડીને આપું? ના બેન, હું કરીશ. તો બાજુમાં જેને આપણે અત્યારે ચપ્પુ કહીએ, બરાબર છે, પણ એ વખતે એવું સાધન હતું, એનાથી એ કાપવા ગયા. ભગવાન કૃષ્ણ શેરડી કાપવા જતા ભગવાનની જમણી આંગળીએ એ વાગી ગયું અને રુધિર નીકળ્યું. એટલે ત્યાં બધા બેઠેલા, પ્રભુ શું થયું, પ્રભુ શું થયું કરીને બધા એકબીજાને સામું જોવા લાગ્યા. પ્રભુ બહુ વાગ્યું તો નથી ને, પ્રભુ બહુ વાગ્યું તો નથી ને કરવા લાગ્યા. ત્યારે દેવી દ્રૌપદીએ સાંભળ્યું, એટલે તરત જ દોડીને આવી અને પોતાના કશું જ જોતા ન હતા અને પોતાનો પાલવ લઈ ફાડી અને બાંધી દીધો. એમાં 999 તાર હતા. અને એ વખતે ભગવાને કહ્યું કે બેન, તે મને આ દોરો આજે બાંધ્યું છે ને એ મારી પાસે ઋણ રહ્યું. અને ભગવાને ચીરહરણ વખતે જયારે ઝૂકટું રમાયું અને દેવી દ્રૌપદીને ભરી સભામાં લઈ આવ્યા હતા, લાડ લૂંટાતી હતી, ત્યારે ભગવાન 999 ચીર પૂર્યા. આ ભાઈ બહેનનો પ્રેમ ભાવ છે. દરેક જગ્યાએ તમે ધાર્મિક રીતે જુઓ તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક મળતું રહેશે. અને શ્રેષ્ઠ મહત્વતા દિવસ છે. રક્ષાબંધનનો તહેવાર આમ પણ ખૂબ જ લાગણીસભર તહેવાર છે કે આમ દિવસે તમે તમારા દરેક સંબંધોને માણી શકતા હોય છે, પણ ભાઈ બહેનનો સંબંધ અમુક ઉંમર સુધી હોઈ શકે છે, પછી બેન ગમે ત્યારે છૂટી પડતી હોય છે.
કે મેરેજ થઈ જાય છે, સાસરીમાં જતા રહે છે, પછી ભાઈ સાથે મળવાનું ઓછું થઈ જતું હોય છે. એવા સમયે જ્યારે વર્ષમાં એક વખત આ તહેવાર આવે છે ત્યારે ખરેખર બહુ લાગણી સભર થઈ જાય છે દ્રશ્યો, અને નથી ત્યાં એની સાથે એના ઘરમાં રહી શકાતું કે નથી પોતાના ઘરે રહી શકાતું. આ બંને કન્ડિશનમાં બેન ફસાયેલી હોય છે કે ભાઈ સાથે કેટલો ટાઈમ સ્પેન્ડ કરું એવું થતું હોય છે, અને એવો સમય પછી ઓછો મળે છે. તો હું દર્શક મિત્રોને પણ એ વસ્તુ કહીશ કે ભગવાને બહુ જ કિંમતી સમય આપ્યો છે તમને, અને એ સમય તમારા પાસે ભાઈ હોય, બેન હોય કે તમારા મા બાપ હોય, બધાની સાથે એ દરેક ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી લો કે જે પાછળથી તમે મિસ ના કરો. કારણ કે દરેક સમયની એક મર્યાદા છે, અને નિશ્ચિત છે કે કોની સાથે કેટલો સમય તમે રહી શકો એમ છો. તો આ રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે તમે વર્ષમાં એક વખત ભાઈને મળવા જાઓ છો, અને જે દીકરીઓના લગ્ન નથી થયા તે હજી ભાઈ સાથે રહી શકે છે. તો ખૂબ જ સારો તહેવાર આ લાગી રહ્યો છે, અને ખૂબ આનંદ બી છે. આવતીકાલે જ રક્ષાબંધન છે. દરેક આપણા શહેરના દરેક ભાઈ બહેનોને રક્ષાબંધન નિમિત્તે મારી શુભેચ્છાઓ છે. અને અમારા સ્ટુડિયોમાં અમારી સાથે જે બાલ મુકુંદ જોશી મહારાજ, બાલુ મહારાજ તરીકે આપણે ઓળખીએ છીએ, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તેમણે ખૂબ જ અગત્યની અને સારી એવી માહિતી આપણા દર્શક મિત્રોને આજે પૂરી પાડી છે. કયા મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ, ક્યારે જનોઈ બદલવી જોઈએ, અને ખરેખર ચંદ્રગ્રહણ આ તહેવારને કઈ રીતે નુકસાન કરે છે કે નથી કરતું, દરેક પ્રકારની માહિતી આપણને મહારાજે આપી. મહારાજ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સ્ટુડિયોમાં અમારી સાથે આવ્યા, અમારા દર્શક મિત્રોને આટલી અગત્યની માહિતી આપી. આવા જ અમારા આવતા હવે પછીના જે પણ કોઈ તહેવારો આવશે ત્યારે પણ આપણે ફરીથી આવી રીતે દર્શક મિત્રોને જરૂરી જાણકારી આપીશું. જરૂરથી જોડાયેલા રહો અમારી નેશન પ્લસ ન્યૂઝ ચેનલ સાથે. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.